ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્ટુડન્ટ. આજે આપણે જોવા જઈ રહ્યા છે ટોપિક હાઇડ્રોલિક ટર્બાઇન. આ છે આપણો ટોપિક હાઇડ્રોલિક ટર્બાઇન. હવે introduction. So hydraulic machine it is device or machine through which hydraulic energy is converted into mechanical energy or mechanical energy is converted into hydraulic energy. કે આ એક એવું ડિવાઇસ છે કે જેના દ્વારા મશીન છે કે જેના દ્વારા હાઇડ્રોલિક એનર્જી એ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થાય અથવા તો મિકેનિકલ એનર્જી એ હાઇડ્રોલિક એનર્જીમાં કન્વર્ટ થાય. જો જ્યારે ટર્બાઇન છે તો તેના કેસમાં હાઇડ્રોલિક એનર્જીનું રૂપાંતર મિકેનિકલ વર્કમાં થાય અને જ્યારે પંપનો કેસ હોય તો ત્યારે મિકેનિકલ એનર્જીનું રૂપાંતર હાઇડ્રોલિક એનર્જીમાં થાય. હાઇડ્રોલિક ટર્બાઇન it is the hydraulic machine through which it is the device or machine through which hydraulic energy is converted into mechanical energy and mechanical energy is converted into hydraulic energy. Now hydraulic turbine it is the hydraulic machine through which hydraulic energy is converted into mechanical power by dynamic action of water particle flowing over the blades or vanes mounted on a wheel which is free to rotate about the axis. The hydraulic turbine માં એવું હોય છે કે જેમાં વ્હીલ હોય છે કે જે એક્સિસ પર ફ્રીલી ફરી શકતો હોય તો એના પર તેની બ્લેડ ઉપર વોટર પાર્ટિકલ ડાયનેમિકલી એના પર ફ્લો થતો હોય તો ત્યારે તેની વોટરની હાઇડ્રોલિક એનર્જી એ મિકેનિકલ પાવરમાં રૂપાંતર થાય છે. હિયર હાઇડ્રોલિક ટર્બાઇન પોટેન્શિયલ વોટરની જે એનર્જી હોય છે તે પોટેન્શિયલ કે કાઇનેટિક એનર્જી હોય છે. હાઇડ્રોલિક ટર્બાઇન તેનું રૂપાંતર મિકેનિકલ એનર્જીમાં કરે છે. વોટર ઇઝ અવેલેબલ ઇન નેચર when water flowing under pressure has two form of energy as kinetic energy and potential energy. આપણને નેચરમાંથી વોટર જે મળે છે એ વોટર પાસે જ્યારે ફ્લો થતું હોય છે ત્યારે તેની પાસે બે ટાઈપની એનર્જી હોય છે. એક તો તે કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા હોય છે અને બીજું કે પોટેન્શિયલ એનર્જી કે જે સ્થિતિ ઉર્જા હોય છે તેને સ્થિતિના આધારે કેટલું હાઇટ પર છે એ પ્રમાણે. The kinetic energy of water depends upon the available mass of water flowing with high velocity. Kinetic energy એ છે કે જે અવેલેબલ માસ પર આધાર રાખે છે અને તેની વેલોસિટી કે કેટલા વેગથી તે ફ્લો થતું છે એના પર ગતિ ઉર્જા તેની આધાર રાખે છે કાઇનેટિક એનર્જી. And the potential energy is due to elevation of the water mass. કે જે વોટર રહેલું છે તે કેટલા એલિવેશન પર રહેલું છે તેના આધારે તેની પોટેન્શિયલ એનર્જી હોય છે. The hydraulic turbine converts the kinetic and potential energy into mechanical power and is thus a prime mover which when coupled to a generator produces the electrical power. કે હાઇડ્રોલિક ટર્બાઇન છે તે કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જીનું મિકેનિકલ પાવરમાં રૂપાંતર કરે છે એન્ડ આ રીતે તે પ્રાઇમ મૂવર તરીકે કામ કરે છે કે જેને જનરેટર સાથે જોડવામાં આવેલું છે અને તેને ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરે છે. હવે આપણે જોઈએ ડેવલપમેન્ટ ઓફ વોટર ટર્બાઇન. The hydraulic energy was first converted into mechanical energy in India about 2200 years back by passing the water through the water wheel. વોટર વ્હીલની અંદર વોટર પાસ કરીને 2200 વર્ષ પહેલા ઇન્ડિયામાં મિકેનિકલ એનર્જી મેળવતા હતા. These water wheels were made of the wood. આ જે વોટર વ્હીલ છે તે લાકડાના બનેલા હતા. The water wheels was used in Europe about 500 years after in its origin in India. ઇન્ડિયામાં જ્યારેથી એ મળ્યું તેના 500 વર્ષ બાદ તે યુરોપમાં પણ યુઝ થવા લાગ્યું. The water wheel are seen in technical museum even now. તે હજુ મ્યુઝિયમમાં પણ હજુ અવેલેબલ છે. In the water wheel, the natural head difference in the water level of a flow is utilized to run it. વોટર વ્હીલમાં તો જે નેચરલ હેડ કે જે વોટરનું લેવલ હતું એ
એને રન કરવા માટે તે ઉપયોગી હતો. The force of the water stream caused the wheel to rotate as shown in the figure. આ ફોર્સ જે વોટરનો જે ફોર્સ છે તે એને વ્હીલને રોટેટ કરવા માટે ઉપયોગી થાય. When the water enters the bucket at the top of the periphery of the water wheel as shown in the figure 3.2a is called the overshoot wheel. કે જ્યારે પાણી જ્યારે તેના બકેટમાં ટોપ ઓફ ધ પેરીફરી કે પરિઘની ઉપરની તરફ વોટર વ્હીલના પરિઘની ઉપરની તરફ જ્યારે વોટર એન્ટર થાય છે ત્યારે એ ટાઈપના વ્હીલને ઓવરશૂટ વ્હીલ કહેવામાં આવે છે. એન્ડ વેન enters the bucket at the breast height of the wheel as shown in the figure is called the breast wheel. કે જ્યારે તે breast height પરથી જ્યારે વોટર વ્હીલમાં એન્ટર થાય છે તો એ ટાઈપના વ્હીલને breast wheel કહેવામાં આવે છે. Figure 3.2a is the overshoot water wheel and the figure 3.2b is the breast water wheel. Here the figure is 3.2b. When the water enters in the form of a jet impinges on the straight blade fitted at the bottom of the periphery of the water wheel as shown in the figure 3.2c is called the undershoot wheel. કે જ્યારે વોટર એ તેની બ્લેડ પર વોટરનો જેટ જ્યારે બ્લેડ પર નીચેની તરફથી જ્યારે પેરીફરી પર આવે છે ત્યારે એ ટાઈપના વ્હીલને અંડરશૂટ વ્હીલ કહેવામાં આવે છે. When the straight blade or undershoot wheel are replaced by the curved vanes as shown in the figure is called the poncelet wheel. કે જ્યારે આ બ્લેડને જ્યારે આમાં જે સ્ટ્રેટ બ્લેડ હતી તેને જો આપણે કર્વ વેન દ્વારા આપણે રિપ્લેસ કરી નાખીએ તો એ પ્રકારના વ્હીલને પોન્સિલેટ વ્હીલ કહેવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈએ કે ફિગર 3.2.c અંડરશૂટ વોટર વ્હીલ કે જેમાં સ્ટ્રેટ વેન્સ છે જ્યારે પોન્સિલેટ વોટર વ્હીલ જેમાં કર્વડ વેન છે. Lot of research was conducted by numerous scientists and engineers all over the world to improve the working of the water wheel in 18th and 19th century. એટલે 18 અને 19મી સેન્ચુરીમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા તેની વર્કિંગ ઇમ્પ્રૂવ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. After the First World War there came the evaluation in the use of the electric power. The water turbine occupied in important position among prime movers. પ્રાઇમ મૂવરોમાં વોટર ટર્બાઇન એ મહત્વનું એક શોધ થઈ કે આફ્ટર ધ વર્લ્ડ વોર કે વર્લ્ડ વોરના પછી. ધ પેલ્ટન વ્હીલ ઇઝ ધ મોડિફિકેશન ઓફ ધ વોટર વ્હીલ. આ જે પેલ્ટન વ્હીલ છે તે આ વોટર વ્હીલનું મોડિફિકેશન વાળું સ્વરૂપ છે. હવે આવે છે ક્લાસિફિકેશન ઓફ ટર્બાઇન. હાઇડ્રોલિક ટર્બાઇન્સ આર ક્લાસિફાઈડ એઝ ફોલોઝ. પહેલું છે એકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ એનર્જી એટ ઇનલેટ. એમાં શું આવે તો ઇમ્પલ્સ ટર્બાઇન એન્ડ રિએક્શન ટર્બાઇન. ઇમ્પલ્સ ટર્બાઇન એટ ધ ઇનલેટ ઓફ ધ વોટર ઓનલી કાઇનેટિક એનર્જી ઓફ ધ વોટર ઇઝ અવેલેબલ. કે ઇમ્પલ્સ ટર્બાઇન છે તો એના ટર્બાઇનના ઇનલેટ પાસે ફક્ત કાઇનેટિક એનર્જી વોટરની કાઇનેટિક એનર્જી અવેલેબલ છે. એનું એક્ઝામ્પલ છે પેલ્ટન વ્હીલ. હવે રિએક્શન ટર્બાઇન at the inlet of the turbine kinetic as well as potential energy of the water is available. કે જ્યારે ટર્બાઇનનો ઇનલેટ છે ઇનલેટ પાસે કાઇનેટિક અને પોટેન્શિયલ એનર્જી બંને એનર્જી વોટરની અવેલેબલ છે. બીજું છે એકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ વોટર ઇન ધ રનર. એટલે કે વોટરની જે દિશા છે જેમાં એ વહે છે એ રનરમાં થઈને તે ટાઈપે એના ક્લાસિફિકેશન. પહેલું તો ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન, બીજું એક્સિયલ ફ્લો ટર્બાઇન, ત્રીજું રેડિયલ ફ્લો ટર્બાઇન એન્ડ ચોથું મિક્સ ફ્લો ટર્બાઇન. હવે ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન એમાં છે વોટર સ્ટ્રાઇક ધ રનર ટેન્જન્શિયલ ટુ ધ પાથ ઓફ ધ રોટેશન ઓફ ધ રનર. કે જે રનર છે તેના રોટેશનની ટેન્જન્શિયલ દિશામાં જ્યારે વોટર સ્ટ્રાઇક થાય છે તો તેને ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન કહેવામાં આવે છે. કે જેનું એક્ઝામ્પલ છે પેલ્ટન વ્હીલ. બીજું છે એક્સિયલ ફ્લો ટર્બાઇન. વોટર ફ્લો ઇન ધ ડાયરેક્શન પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ ધ ટર્બાઇન. કે જેમાં કે ટર્બાઇનની જે એક્સિસ છે તેના પેરેલલમાં જ વોટર તે ડાયરેક્શનમાં ફ્લો થાય છે.
ફોર એક્ઝામ્પલ કાપલાન એન્ડ પ્રોપેલર ટર્બાઇન. ત્રીજું છે રેડિયલ ફ્લો ટર્બાઇન. વોટર ફ્લોઝ ઇન ધ રેડિયલ ડાયરેક્શન થ્રુ ધ રનર, કે રનરમાં તે રેડિયલ ડાયરેક્શનમાં વોટર ફ્લો થાય છે. તેમાં પાછા બે પ્રકાર, ઇનવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇન એન્ડ આઉટવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇન. Inward radial flow turbine, the water flow from the outward to the inward radially, કે રેડિયલી રીતે તે આઉટવર્ડ થી ઇનવર્ડ તરફ આવે છે. એનું એક્ઝામ્પલ છે ઓલ્ડ ફ્રાન્સિસ ટર્બાઇન. અને આઉટવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇન કે વોટર ફ્લો ફ્રોમ ધ ઇનવર્ડ ટુ આઉટવર્ડ રેડિયલી, કે જેમાં વોટર ઇનવર્ડ થી આઉટવર્ડ તરફ રેડિયલી જાય મૂવ કરે છે. તો એનું એક્ઝામ્પલ છે ફોર્નિયર ટર્બાઇન. મિક્સ્ડ ફ્લો ટર્બાઇન. મિક્સ એટલે રેડિયલ એન્ડ એક્સિયલ, બે ટાઈપની વોટરની ડાયરેક્શન. The water flow through the runner in the radial direction but lives in the direction parallel to the axis of rotation of the runner, કે જેમાં રનરનું રોટેશન થતું હોય તો તેમાં વોટર કે જે રેડિયલ ડાયરેક્શનમાં એન્ટર થાય છે અને એક્સિયલ ડાયરેક્શનમાં તે લીવ થાય છે. એનું એક્ઝામ્પલ છે મોડર્ન ફ્રાન્સિસ ટર્બાઇન. હવે ત્રીજો ટાઈપ છે એકોર્ડિંગ ટુ ધ વોટર હેડ એન્ડ ક્વોન્ટિટી ઓફ વોટર અવેલેબલ, કે હેડ પ્રમાણે અને વોટરની ક્વોન્ટિટી પ્રમાણે તેનું વર્ગીકરણ. તો પહેલો ટાઈપ છે હાઈ હેડ એન્ડ સ્મોલ ક્વોન્ટિટી ઓફ વોટર ફ્લો. બીજો ટાઈપ છે મીડિયમ હેડ એન્ડ મીડિયમ ફ્લો રેટ. ત્રીજો ટાઈપ છે લો હેડ એન્ડ લાર્જ ફ્લો રેટ. તો પહેલો ટાઈપમાં જોઈએ તો હાઈ હેડ એન્ડ સ્મોલ ક્વોન્ટિટી ઓફ વોટર ફ્લો, કે જેમાં હેડ અવેલેબલ 250 મીટર. એનો એક્ઝામ્પલ છે પેલ્ટન વ્હીલ, જે ઇમ્પલ્સ ટર્બાઇન છે. બીજું છે મીડિયમ હેડ એન્ડ મીડિયમ ફ્લો રેટ, કે જેમાં હેડ 80 મીટર ટુ 250 મીટર આ હેડ જે અવેલેબલ હોય છે. તેના એક્ઝામ્પલ છે મોડર્ન ફ્રાન્સિસ ટર્બાઇન. ત્રીજું છે લો હેડ એન્ડ લાર્જ ફ્લો રેટ, કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 30 મીટર હેડ, કે જ્યાં 30 મીટર હેડ અવેલેબલ હોય ત્યારે આ લો હેડ એન્ડ લાર્જ ફ્લો રેટ વાળું ટર્બાઇન યુઝ થાય છે. એક્ઝામ્પલ છે કાપલાન એન્ડ પ્રોપેલર ટર્બાઇન, જે એક્સિયલ ફ્લો ટર્બાઇન છે. ચોથો ટાઈપ છે એકોર્ડિંગ ટુ ધ સ્પેસિફિક સ્પીડ ઓફ ધ ટર્બાઇન. એમાં છે પહેલું લો સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન, બીજું છે મીડિયમ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન અને ત્રીજું છે હાઈ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન. હવે લો સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન, કે જેમાં ટર્બાઇનના રોટરની સ્પીડ 60 RPM થી ઓછી છે. તો એનું એક્ઝામ્પલ છે પેલ્ટન વ્હીલ ટર્બાઇન, કે જેની સ્પેસિફિક સ્પીડ 9 થી 40 RPM જેટલી છે. બીજું છે મીડિયમ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન, કે જેની સ્પેસિફિક સ્પીડ 60 થી 400 RPM ની વચ્ચે હોય છે. એક્ઝામ્પલ છે ફ્રાન્સિસ ટર્બાઇન, કે જેની સ્પેસિફિક સ્પીડ 50 થી 250 RPM ની વચ્ચે છે. ત્રીજું હાઈ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન, તો સ્પેસિફિક સ્પીડ અબવ ધેન 400 RPM, કે જેમાં સ્પેસિફિક સ્પીડ 400 RPM થી વધારે હોય છે. તેનું એક્ઝામ્પલ છે કાપલાન ટર્બાઇન, કે જેમાં સ્પેસિફિક સ્પીડ 250 થી 850 RPM જેટલી હોય છે. નેક્સ્ટ ટોપિક છે ઇમ્પલ્સ એન્ડ રિએક્શન ટર્બાઇન. In an impulse turbine, the water from the dam is brought to the turbine inlet through the pipes penstock, ending in one or more fixed nozzle. Impulse turbine, કે જેમાં ડેમમાંથી જે વોટર આવે છે ટર્બાઇન તરફ, તે પેનસ્ટોક કે પાઇપ દ્વારા આવે છે અહીંયાથી. In one of the more fixed nozzle, અહીંયા નોઝલ લાગેલી હોય છે. The entire pressure energy of water is converted into the kinetic energy of water jet in the nozzle. આ નોઝલમાં શું થાય છે કે જે જેટલી પણ પ્રેશર એનર્જી જે વોટરની હોય છે તે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જાય છે આ નોઝલમાં. અહીંયા જે નોઝલ બતાવેલી છે એમાં the water jet then strike the blades of the runner and loses all its kinetic energy. હવે આમાં શું થાય છે, અહીંયાથી જે વોટર આવે છે કાઇનેટિક એનર્જી, તે પોતાની કાઇનેટિક એનર્જી બધી રનર સાથે સ્ટ્રાઇક થાય છે અને તેની કાઇનેટિક એનર્જી બધી લોસ થાય છે. અને the static pressure at the inlet of the turbine is equal to the static pressure at outlet of the turbine. અહીંયા પ્રેશર સ્ટેટિક રહે છે, કે જે ઇનલેટ પાસે જે વોટરનું પ્રેશર હોય છે તે આઉટલેટ પાસે પણ હોય છે. The rotation of the wheel in the impulse turbine is caused purely due to the tangential force
created by the impact of jet and therefore is called the impulse turbine. કે આમાં જે વોટર કાઇનેટિક એનર્જીથી સ્ટ્રાઇક થાય છે એના કારણે તે એનું વ્હીલ રોટર ફરે છે. The rotation of the wheel in the impulse turbine is caused purely due to the tangential force. અહીં જે tangential force લાગે છે એના કારણે એ વોટરનો જે દિશામાં આવે છે તે ટેન્જેન્શિયલ દિશામાં આવે છે અને તે ટેન્જેન્શિયલ ફોર્સ લાગે છે. આથી તેનું વ્હીલનું રોટેશન થાય છે. આથી આ કારણે આ પ્રકારના ટર્બાઇનને ઇમ્પલ્સ ટર્બાઇન કહે છે. કે ઇમ્પલ્સ ટર્બાઇન એ એવો પ્રકાર છે કે જે દિશાના આધારે આપણે વોટરની ડાયરેક્શન હતી ટેન્જેન્શિયલ ડાયરેક્શન, તો એ ટેન્જેન્શિયલ ટાઈપનું ઇમ્પલ્સ ટર્બાઇન છે એમ કહી શકાય. વોટર જ્યારે ડેમમાં હોય છે ત્યારે તેની પાસે કાઇનેટિક એનર્જી એઝ વેલ એઝ પોટેન્શિયલ એનર્જી પણ હોય છે, પરંતુ જ્યારે નોઝલમાં તે આવે છે ત્યારે વોટર પાસે ઓનલી કાઇનેટિક એનર્જી જ હોય છે. આ કાઇનેટિક એનર્જી થી તે બ્લેડ પર સ્ટ્રાઇક કરે છે અને એના આધારે આ એનું રોટર ફરે છે. આપણને ઇમ્પલ્સ ટર્બાઇન આ ફિગરમાં બતાવી છે, આપણે સમજી શકાય છે. બીજું છે રિએક્શન ટર્બાઇન. The reaction turbine, the water pipe feeds water to the row of the fixed blade through a casing. એમાં શું થાય છે કે વોટરને એ ફિક્સ ટાઈપના કેસિંગમાંથી પસાર થવા દેવામાં આવે છે. The fixed blades convert a part of the pressure energy into kinetic energy before the water enters to the runner. હવે રનરમાં જ્યારે આ વોટર એન્ટર થાય છે એ પહેલા આ જે ફિક્સ બ્લેડમાંથી પસાર થયું તો એમાં ફિક્સ બ્લેડમાંથી પસાર થયું ત્યારે એનું શું થાય છે તો એનો પ્રેશર એનર્જીનો અમુક ભાગ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય છે. એટલે અમુક જ ભાગ કન્વર્ટ થાય છે, બધો ભાગ કન્વર્ટ થતો નથી. Hence the water entering the runner of the reaction turbine has the kinetic as well as the pressure energy. આથી જે રનરના અંદર જે વોટર એન્ટર થાય છે તેની પાસે કાઇનેટિક એનર્જી પણ છે અને પોટેન્શિયલ એનર્જી પણ છે. The static pressure at the inlet to the runner is greater than the static pressure at outlet of the runner. આ પ્રકારના રનરમાં જે સ્ટેટિક પ્રેશર છે તે પહેલા ઇનલેટ વખતે વધારે રહે છે અને આઉટલેટ વખતે ઓછું રહે છે. આપણે જોયું તેમ કે ઇમ્પલ્સ ટર્બાઇનમાં તે સ્ટેટિક પ્રેશર કોન્સ્ટન્ટ રહેતું હતું, પણ અહીંયા તે બદલાય છે. The static pressure at the inlet to the runner is greater than the static pressure at the outlet of the runner. આપણે કહ્યું તેમ there is a gradual reduction in static pressure energy into a kinetic energy while water is flowing through the runner. કે જ્યારે સ્ટેટિક પ્રેશરનું કેમ થોડું ઘટે છે અને તેમની કાઇનેટિક એનર્જી હોય છે તે કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ એનર્જી એ કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થઈ જાય છે. The kinetic energy of relative to the rotating runner is increased. Hence the reaction force is exerted on the runner blade. કે આમાં જે કાઇનેટિક એનર્જી હોય છે તે રનરની સ્પીડ ઇન્ક્રીઝ કરે છે. Hence the reaction force is exerted on the runner blade. આથી તેના પર reaction force લાગે છે. The rotation of the runner is partially due to the impulse action as well as partially due to the reduction of the pressure in the runner blade, and therefore the turbine is called a reaction turbine. The rotation થાય છે રનરનું ઇમ્પલ્સના કારણે, આના કારણે તે રિએક્શન ટર્બાઇન કહેવામાં આવે છે. ઇમ્પલ્સના કારણે અને તેમજ પ્રેશરમાં જે ડિફરન્સ આવ્યો તેના કારણે પણ રનર રોટેટ કરે છે. આથી તેને રિએક્શન ટર્બાઇન કહેવામાં આવે છે. અહીંયા રિએક્શન ટર્બાઇન આપણને ફિગરમાં સમજી શકાય છે કે વોટર પાસે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી બંને હોય છે. પેનસ્ટોકમાંથી તે એન્ટર થાય છે સ્પાઇરલ કેસિંગ થ્રુ. હવે અહીંયા ફિક્સ બ્લેડ હોય છે પહેલા, પછી તેમાં તે એની પોટેન્શિયલ એનર્જી અમુક પાર્ટ તે કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. પછી એ કાઇનેટિક એનર્જી આ રનર પછી એ કાઇનેટિક એનર્જી ધરાવતું વોટર જે રનરમાં જાય છે ત્યારે તેનું પ્રેશર એના એન્ટર પાસે વધારે હોય છે, પણ જ્યાં લિવિંગ સેક્શન છે ત્યાં તેનું પ્રેશર ઓછું હોય છે. આ રિએક્શન ટર્બાઇન ફિગર પરથી સમજી શકાય છે. આપણે આ લેક્ચરમાં આપણે શું જોયું તો ઇમ્પલ્સ અને રિએક્શન ટર્બાઇન.
ક્લાસિફિકેશન ઓફ ધ ટર્બાઇન કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. ડેવલપમેન્ટ ઓફ ધ વોટર ટર્બાઇન કે વોટર ટર્બાઇનનું ડેવલપમેન્ટ કેવી રીતના થયું એની હિસ્ટ્રી. અને ફર્સ્ટ ઓફ ઓલ કે હાઇડ્રોલિક મશીન એન્ડ હાઇડ્રોલિક ટર્બાઇન શું છે તે આપણે પ્રિન્સિપલ અને કન્સેપ્ટ સમજ્યા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ જય હિન્દ ટુ ઓલ.